રાધે રાધે. અમારી આ વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે. આજે આપણે વૃંદાવનના સંત શ્રી પ્રેમાનંદજી મહારાજના ઉપદેશોના સાગરમાં એક ઊંડી ડૂબકી લગાવીશું. આપણી પાસે સ્ત્રોત તરીકે gujarati.tv.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત એક સત્સંગ છે. અને આ સત્સંગમાં જીવનના એવા કેટલાક પ્રશ્નો છે જે કદાચ દરેકના મનમાં ઉદ્ભવતા હોય છે. જેમ કે પોતાની મહત્વાકાંક્ષાઓ અને માતા પિતા પ્રત્યેની ફરજો વચ્ચે એમાં ફસાયેલી વ્યક્તિએ શું કરવું, અને આધ્યાત્મિક માર્ગ પર સૌથી મોટો અવરોધ કયો છે. રાધે રાધે. અને જુઓ, આજે આપણો હેતુ માત્ર મહારાજજીના શબ્દોને ફરીથી કહેવાનો નથી, પણ એ શબ્દોની પાછળ જે ગહન અર્થ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે એ જોઈશું કે કેવી રીતે તેઓ આધ્યાત્મિક સિદ્ધાંતોને રોજબરોજના જીવનના ઉદાહરણો સાથે એટલી સરળતાથી જોડી દે છે. બરાબર. કે સામાન્ય વ્યક્તિ પણ તેને આત્મસાત કરી શકે. પછી એ માતા પિતાની સેવા હોય કે જીવનના સંકટનો સામનો કરવાની વાત હોય. ચાલો તો શરૂઆત કરીએ એ સવાલથી જે લગભગ દરેક યુવાન વ્યક્તિને મૂંઝવતો હોય છે. સત્સંગમાં કોઈ પૂછે છે કે મારે મારા સપના પૂરા કરવા છે, પણ મારા માતા પિતાની ઈચ્છાઓ કંઈક અલગ છે, તો આ સંઘર્ષમાં શું પસંદ કરવું? મહારાજજીનો જવાબ ખૂબ જ સ્પષ્ટ છે. કદાચ આજના જમાના માટે થોડો આકરો પણ લાગે. તેઓ કહે છે કે માતા પિતાનું કર્તવ્ય સર્વોપરી છે. હા, અને કોઈ દ્વિધા વિના કહે છે. તેમનું માનવું છે કે જે માતા પિતાના આશીર્વાદ વિના આગળ વધે છે એની સફળતા ક્ષણિક હોય છે. એમણે ખૂબ સચોટ ઉપમા આપી છે. કઈ? 4 દિવસની ચાંદની પછી અંધારી રાત. ઓહ, એટલે એવી સફળતા જે દેખાવમાં ચમકદાર હોય પણ અંદરથી ખોખલી હોય અને અંતે દુઃખ જ આપે. પણ અહીં એક પ્રશ્ન થાય છે. આજના યુગમાં જ્યાં વ્યક્તિગત સ્વતંત્રતા અને પોતાના સપનાઓને ખૂબ મહત્વ અપાય છે, ત્યાં આ વિચાર થોડો જૂનો નથી લાગતો? શું હંમેશા માતા પિતાની વાત માનવી એ જ સાચો રસ્તો છે? ક્યારેક એ લોકો પણ ભૂલ કરી શકે છે ને? ખૂબ જ સારો પ્રશ્ન છે. અને મહારાજજી અહીં અંધભક્તિની વાત નથી કરી રહ્યા. તેઓ સેવા અને આદરના ભાવની વાત કરે છે. મુદ્દો એ નથી કે તમે શું કરો છો, પણ એ છે કે તમે કયા ભાવથી કરો છો. અને આ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે એ ખાલી ઉપદેશ નથી આપતા, એ પોતાના જીવનના અત્યંત ભાવુક પ્રસંગો કહે છે. બરાબર. એમના શબ્દોમાં સિદ્ધાંતની અનુભવ બોલે છે. હા, અને એ અનુભવો ખરેખર હૃદયને સ્પર્શી જાય એવા છે. તેઓ પોતાની માતાને યાદ કરે છે, જ્યારે માત્ર 13-14 વર્ષના હતા અને ઘર છોડી રહ્યા હતા. એમની માતા એમને રોક્યા નહીં, બસ ગળે લગાવીને પીઠ પર હાથ ફેરવ્યો અને કહ્યું, જા બેટા, ભજન કરજે. મહારાજજી કહે છે કે એ સ્નેહ, એ સ્પર્શ એ મને આજ સુધી નથી મળ્યો. આ વાતમાં એક ગહન સત્ય છુપાયેલું છે. તેઓ કહે છે કે સંસારમાં બીજો બધો પ્રેમ કદાચ સ્વાર્થ પર આધારિત હોઈ શકે, પણ માનો પ્રેમ નિસ્વાર્થ હોય છે. તે પોતે ભૂખી રહીને બાળકને ખવડાવે છે. સાચી વાત. મહારાજજી કહે છે, માં જે ગરમ રોટલી ખવડાવે છે એમાં જે તૃપ્તિ છે તે 56 ભોગમાં પણ નથી. આ ખાલી ભોજનની વાત નથી, આ એ નિસ્વાર્થ પ્રેમની ઊર્જાની વાત છે. અને પિતાનો પ્રસંગ તો એથી પણ વધુ અદ્ભુત છે. જ્યારે એમના પિતા એમને મનાવીને ઘરે પાછા લેવા આવ્યા, ત્યારે મહારાજજીએ સ્પષ્ટ કહી દીધું કે તેઓ આજીવન ભગવાનનું ભજન કરશે, પાછા નહીં ફરે. એક પિતા માટે આ સાંભળવું કેટલું કઠિન હશે. બિલકુલ. કોઈ પણ સામાન્ય પિતા ગુસ્સે થાય, નિરાશ થાય. પણ એમના પિતાએ શું કર્યું? એમણે ગુસ્સો કરવાને બદલે પોતાના પુત્રને છાતીએ લગાવ્યો અને આશીર્વાદ આપ્યો. જ્યાં બેસીશ ત્યાં પુષ્પોની વર્ષા થશે. વાહ! અને મહારાજજી કહે છે કે આજે જ્યારે તેઓ વૃંદાવનની ગલીઓમાં ચાલે છે અને લોકો ફૂલો વરસાવે છે, ત્યારે એમના પિતાના શબ્દો યાદ આવે છે. આ કોઈ ચમત્કાર નથી, આ માતા પિતાના હૃદયથી નીકળેલા આશીર્વાદની શક્તિ છે. એટલે જો હું બરાબર સમજ્યો હોઉં તો મુદ્દો એ નથી કે આપણે સપના છોડી દઈએ. ના. પણ એ છે કે આપણે જે પણ કરીએ તે માતા પિતાના આશીર્વાદ સાથે કરીએ. એમની અવગણના કરીને મેળવેલી સફળતામાં શાંતિ નથી. કરે છે. પુંડરીકજી માતા પિતાની સેવામાં એટલા લીન હતા કે જ્યારે ભગવાન વિઠ્ઠલ પોતે દર્શન આપવા આવ્યા, ત્યારે શું થયું? ત્યારે એમણે ભગવાનને કહ્યું, પ્રભુ, અત્યારે હું પિતાજીના પગ દબાવી રહ્યો છું, તમે આ ઈંટ પર ઊભા રહો, હું સેવા પૂરી કરીને આવું છું. ભગવાનને રાહ જોવાનું કહ્યું? હા, અને ભગવાન એમના માટે ઈંટ પર ઊભા રહ્યા.
આનો અર્થ શું થયો કે ભગવાન પણ માતા પિતાના ભક્તના ભક્ત બની જાય છે. વાહ, આ તો ખૂબ જ શક્તિશાળી વિચાર છે. તો માતા પિતાની સેવા એ જાણે કે આધ્યાત્મિક માર્ગનું પ્રથમ પગથિયું છે. પણ આ પાયા પર ઇમારત ચણતી વખતે સૌથી મોટી દિવાલ કઈ આવે છે? મહારાજજીના મતે એ દિવાલ બહાર નહીં, આપણી અંદર જ છે. બરાબર. અને એ દિવાલનું નામ છે અહંકાર. પણ અહીં એક મહત્વની સ્પષ્ટતા કરવી જરૂરી છે. જ્યારે આપણે અહંકાર શબ્દ સાંભળીએ ત્યારે આપણને પદ, પૈસા કે સુંદરતાનો ઘમંડ યાદ આવે. હા, એ જ. મહારાજજી એનાથી પણ વધુ સૂક્ષ્મ અને ખતરનાક અહંકારની વાત કરે છે. એ છે આધ્યાત્મિક અહંકાર. આધ્યાત્મિક અહંકાર. હે વળી, શું ભક્તિ અને સાધનામાં પણ અહંકાર આવી શકે? મને તો લાગતું હતું કે આ બધું અહંકારને છોડવા માટે જ છે. અને એ જ તો સૌથી મોટો છટકું છે. હું આટલા કલાક ભજન કરું છું, હું આટલા નિયમો પાળું છું, મારા જેવો ભક્ત કોઈ નથી. ઓહ, એ રીતે? હા, આ ભાવ જ આધ્યાત્મિક અહંકાર છે. જ્યાં સુધી સાધકને એમ લાગે છે કે હું સાધના કરું છું ત્યાં સુધી તે કર્તા ભાવમાં જીવે છે અને ભગવાનથી દૂર રહે છે. ગીતાજીમાં કહ્યું છે, અહંકાર વિમૂઢાત્મા કર્તાહમ ઇતિ મન્યતે. મતલબ? અહંકારથી મૂળ થયેલો આત્મા પોતાને કર્તા માને છે. સાચી સાધના ત્યારે જ શરૂ થાય છે જ્યારે ભક્તને અનુભવ થાય કે હું કંઈ નથી કરતો, બધું જ શ્રીજીની કૃપાથી થઈ રહ્યું છે. પણ શું આત્મવિશ્વાસ અને સ્વસન્માન માટે થોડો અહંકાર જરૂરી નથી? આજકાલ તો આપણને સતત આપણી સિદ્ધિઓ બતાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો પછી હું કરતા નથી એ ભાવ કેળવવો અત્યંત મુશ્કેલ નથી? આ ખૂબ જ વ્યવહારુ પ્રશ્ન છે. મહારાજજી આત્મવિશ્વાસના વિરોધી નથી, તેઓ દેહાભિમાનના વિરોધી છે. દેહાભિમાન એટલે હું આ શરીર છું એવી ખોટી ઓળખ. અચ્છા. જ્યાં સુધી આ ભાવ રહે છે ત્યાં સુધી કામ, ક્રોધ, લોભ, મોહ જેવા બધા વિકારો ટકી રહે છે. જેમ ઝાડનું મૂળ કાપી નાખો તો ડાળીઓ, પાંદડા આપોઆપ સુકાઈ જાય, હા. એમ આ દેહાભિમાન રૂપી મૂળનો નાશ થવાથી બધા દોષો નષ્ટ થઈ જાય છે. તો આ દેહાભિમાન રૂપી મૂળને કાપવું કઈ રીતે? કોઈ ઉપાય છે? હા, મહારાજજી એના માટે 3 ખૂબ જ સરળ અને વ્યવહારુ ઉપાયો બતાવે છે. કયા કયા? પહેલો ઉપાય છે ખૂબ સત્સંગ કરો. સત્સંગ આપણને બૌદ્ધિક સમજ આપે છે કે અહંકાર શું છે અને તે કેવી રીતે કામ કરે છે. એટલે કે જ્ઞાન. બરાબર, જ્ઞાન. બીજો ઉપાય છે ગુરુદેવના ચરણોનો આશ્રય લો. આ આપણને ભાવનાત્મક શક્તિ આપે છે, શ્રદ્ધાનો માર્ગ. અને ત્રીજો? અને ત્રીજો ઉપાય છે જે પણ મળે તેને નમન કરો. આ જ્ઞાન અને શ્રદ્ધાને વ્યવહારમાં મૂકવાનો અભ્યાસ છે. આ કર્મનો માર્ગ છે. તેઓ કહે છે, જે તમારી સાથે ન બોલે તેની સાથે તમે જરૂર બોલો, જે તમારો દ્વેષ કરે તમે તેની સાથે પ્રેમ કરો. આ તો આપણા સામાન્ય સ્વભાવથી બિલકુલ વિરુદ્ધ છે. મુશ્કેલ છે. પણ અશક્ય નથી. અને સાચી સાધના આ જ છે. આપણો અહંકાર કહે છે, તેણે મને અપમાનિત કર્યો, હું કેમ વાત કરું? બરાબર. પણ જ્યારે આપણે સામેથી વાત કરીએ છીએ ત્યારે આપણે આપણા અહંકાર પર પ્રહાર કરીએ છીએ. મહારાજજી કહે છે કે આમ કરવાથી કદાચ સામેવાળાનો અહંકાર વધતો હશે. વધવા દો, પણ આપણું કામ બની જાય છે. આપણું કામ બની જાય છે? મતલબ આપણો અહંકાર ઓગળી જાય છે? બિલકુલ. અને એ જ તો આપણો ધ્યેય છે. આ અહંકારને ઓગાળવાની વાત મને મહારાજજીના એક બીજા બહુ જ રસપ્રદ વિચાર તરફ લઈ જાય છે. સત્સંગમાં સવાલ પૂછાય છે કે ભક્તિ અનુકૂળતામાં સાચી કે પ્રતિકૂળતામાં? સ્વાભાવિક રીતે મોટાભાગના લોકો તો એમ જ કહે છે કે અનુકૂળતામાં. બધું બરાબર હોય ત્યારે જ ભક્તિ થાય. હા, પણ મહારાજજી કહે છે ના, ભક્તિ પ્રતિકૂળતામાં સાચી. પણ કેમ? એનું શું કારણ? કારણ ખૂબ જ મનોવૈજ્ઞાનિક છે. અનુકૂળતા એટલે કે સુખ અને સુવિધા આપણી ઇન્દ્રિયોને બહારની દુનિયાના ભોગ વિલાસમાં ફસાવે છે. મન ભટકી જાય છે. હા, પણ જ્યારે પ્રતિકૂળતા આવે, કોઈ સંકટ આવે, ત્યારે દુનિયાના બધા દરવાજા બંધ થઈ જાય છે અને આપણને માત્ર ભગવાનનો દરવાજો જ દેખાય છે. દુઃખ આપણને ભગવાન સાથે જોડે છે. આના માટે કેવું મહાભારતમાંથી કુંતીનું ઉદાહરણ આપે છે ને? હા, ઉત્તમ ઉદાહરણ. જ્યારે યુદ્ધ પછી શ્રીકૃષ્ણ પાછા ફરી રહ્યા હતા ત્યારે કુંતીએ તેમની પાસે વરદાન માંગ્યું, હે નાથ, મને કદમ કદમ પર વિપત્તિ પ્રાપ્ત થાઓ. વિપત્તિ? દુઃખ માંગ્યું. હા. શ્રીકૃષ્ણને પણ આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું, ફોઈ, આવું વિચિત્ર વરદાન તો કોઈએ નથી માંગ્યું. તમે દુઃખ કેમ માંગો છો?
ત્યારે કુંતીએ જે જવાબ આપ્યો એ ભક્તિનું રહસ્ય ખોલી નાખે છે. શું કહ્યું એમણે? એમણે કહ્યું, પ્રભુ, મેં જોયું છે કે જ્યારે પણ અમારા પર વિપત્તિ આવે છે ત્યારે તમે બધું છોડીને અમારી રક્ષા કરવા દોડી આવો છો. અને આજે જેવી સંપત્તિ આવી તો તમે અમારી તરફ પીઠ કરીને જઈ રહ્યા છો. મને એવી સંપત્તિ નથી જોઈતી જેમાં તમે દૂર હો. મને તો એ વિપત્તિ જોઈએ જેમાં તમે હંમેશા મારી સાથે રહો. પણ એક મિનિટ, આ દુઃખનું મહિમામંડન નથી. સામાન્ય માણસ તો દુઃખથી બચવા માંગે છે. શું આનો અર્થ એ છે કે આપણે દુઃખને આમંત્રણ આપવું જોઈએ? આ વાત થોડી ગળે નથી ઉતરતી. ના, બિલકુલ નહીં. મુદ્દો દુઃખને આમંત્રણ આપવાનું નથી. મુદ્દો એ છે કે જ્યારે દુઃખ જીવનમાં આવે, અને તે આવવાનું જ છે, ત્યારે આપણો દ્રષ્ટિકોણ કેવો હોય. શું આપણે તેને શ્રાપ માનીને રડીએ છીએ કે પછી તેને ભગવાનની નજીક જવાની તક માનીએ છીએ? આ જ વાતને સમજાવવા માટે સત્સંગમાં એક આધુનિક અને ખરેખર હૃદયદ્રાવક સત્ય ઘટનાનો ઉલ્લેખ છે. હા, કર્નલ રાકેશ કુમાર વર્માજીનો અનુભવ. તેઓ જણાવે છે કે હમણાં 1 મહિના પહેલા જ એમના એકના એક યુવાન પુત્રનું હાર્ટ એટેકથી એમની નજર સામે જ અવસાન થયું. કલ્પના કરો એ દ્રશ્યની. કોઈ પણ માતા પિતા માટે આ જીવનનો સૌથી મોટો આઘાત છે. તૂટી જવું, ભાંગી પડવું એ સ્વાભાવિક છે. પણ કર્નલ સાહેબ શું કહે છે? શું? કે મહારાજજીના વચનો અને સત્સંગના બળથી એમને આજ સુધી રડવું પણ નથી આવ્યું. અકલ્પનીય છે. એટલું જ નહીં, તેઓ અને તેમના પત્ની બીજા સંબંધીઓને સાંત્વના આપી રહ્યા છે. અને પછી તેમણે મહારાજજીને એક ખૂબ ઊંડો પ્રશ્ન પૂછ્યો. હા, મહારાજજી, આ મારું નિર્મળ દિલ છે કે કઠોર દિલ છે? કારણ કે સમાજ તો કહેશે કે આ કેવો બાપ છે. બરાબર. અને અહીં મહારાજજીનો જવાબ આખા વિષયનો સાર છે. તેઓ કહે છે, આ કઠોરતા નથી, આ જ નિર્મળતા છે જે મોહરહિત છે. મોહરહિત. હા, આ જ્ઞાનનું ફળ છે. જ્યારે વ્યક્તિ સમજી જાય છે કે આ સંસાર મૃત્યુલોક છે, અહીં આવવા જવાનું ચાલતું જ રહે છે અને દરેક ઘટના ઈશ્વરની યોજનાનો ભાગ છે, ત્યારે તે દુઃખથી વિચલિત નથી થતો. આ સ્થિરતા છે. આ બધી તો ખૂબ ઊંડી આધ્યાત્મિક વાતો થઈ. પણ મને મહારાજજીના સત્સંગની સૌથી સારી વાત એ લાગે છે કે તેઓ આ બધું સામાન્ય ગૃહસ્થના જીવનની નાની નાની સમસ્યાઓ સાથે જોડી દે છે. બિલકુલ. જેમ કે ભોજનના નિયમો વિશેનો એક પ્રશ્ન. હા, કોઈએ પૂછ્યું કે અમે લસણ ડુંગળી ખાતા નથી, પણ ક્યારેક બહાર જઈએ, કોઈના ઘરે મહેમાન બનીએ અને કોઈ ખૂબ આગ્રહ કરે તો શું કરવું? ધર્મસંકટ ઊભું થાય છે. અને મહારાજજીનો ઉપાય કેટલો સરળ અને વ્યવહારુ છે. તેઓ કહે છે કે કઠોર નિયમોમાં બંધાઈને પરેશાન ન થાઓ. ધર્મનો હેતુ તમને બાંધવાનો નહીં, મુક્ત કરવાનો છે. તો શું ઉપાય બતાવ્યો? એમણે કહ્યું, તમારી સાથે હંમેશા ઠાકુરજીનો થોડો પ્રસાદ, જેમ કે 2-4 કાજુ કે કિસમિસ રાખો. જ્યારે એવી પરિસ્થિતિ આવે ત્યારે એ ભોજનમાં પ્રસાદનો એક દાણો ભાવથી ભેળવી દો અને પછી જમી લો. એમ? આપણો પ્રસાદ લસણ ડુંગળીથી વધુ શક્તિશાળી છે. વાહ! અહીં મુખ્ય વાત ભાવનાની છે. બિલકુલ. ભગવાન તમારા નિયમો નથી જોતા, તમારી ભાવના જુએ છે. અને એ પણ સ્પષ્ટતા કરે છે કે લસણ ડુંગળી ખાવું એ કોઈ પાપ નથી, એ માત્ર તમોગુણી છે. તેથી ભક્તિના માર્ગ પર એનો ત્યાગ કરવાનું કહેવાય છે. એ જ રીતે બીજો એક પ્રશ્ન હતો. જીવનમાં બધું જ છે, પૈસા, પરિવાર, સુવિધા, છતાં સુખનો અનુભવ નથી થતો. મનમાં અશાંતિ રહે છે. આધુનિક જીવનની આ સૌથી મોટી વિડંબણા છે. અને મહારાજજી તેનો ઉપાય પણ એટલો જ સરળ બતાવે છે: નામ જપ. નામ જપ. હા, તેઓ કહે છે કે આપણી પાસે કંઈ ન હોય પણ વિચાર સકારાત્મક હોય તો આપણે મોજમાં રહીએ છીએ, અને બધું જ હોય પણ વિચાર નકારાત્મક હોય તો આપણે મહેલમાં પણ બળતા રહીએ છીએ. તો આ નકારાત્મક વિચારોને કાપવા કેવી રીતે? એના માટે જ નામ જપ. આ કોઈ અંધશ્રદ્ધા નથી, આ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આપણું મન સતત વિચારોના ચક્રમાં ફરતું રહે છે. જ્યારે આપણે રાધા રાધા રાધાનો જપ કરીએ છીએ ત્યારે આપણે નકારાત્મક ચક્રને તોડીએ છીએ. અચ્છા. ભગવાનના નામમાં એક દૈવી સ્પંદન હોય છે. એના સતત રટણથી મનના નકારાત્મક વિચારો શાંત થાય છે અને હૃદયને શીતળતા, બળ અને એક નવી દિશા મળે છે. એટલે કે આધ્યાત્મિકતા એ જીવનથી ભાગવાનું નામ નથી, પણ જીવનને યોગ્ય રીતે જીવવાની કળા છે. બિલકુલ. આ સમગ્ર ચર્ચાનો સાર એ જ છે.
માતા પિતાની સેવામાં ઈશ્વરની પૂજા સમાયેલી છે, પ્રતિકૂળતામાં શ્રાપ નહીં પણ ઈશ્વરની કૃપા છુપાયેલી છે, અને હું કરું છું એવા અહંકારના ત્યાગમાં જ સાચો અને શાશ્વત આનંદ છે. અને અંતમાં શ્રોતાઓ માટે એક વિચાર. જો સાચી શાંતિ અહંકાર છોડવાથી અને પ્રતિકૂળતાને ઈશ્વરની ભેટ તરીકે જોવાથી મળે છે, તો આ અઠવાડિયે રોજિંદા જીવનની એવી કઈ નાની હેરાનગતિ છે, જેમ કે ટ્રાફિક જામ, કોઈની સાથે નાની દલીલ કે કામમાં આવેલી કોઈ અડચણ, જેને આપણે શ્રાપ માનવાને બદલે એક આધ્યાત્મિક તક તરીકે ફરીથી જોઈ શકીએ છીએ. એક ક્ષણે શાંત રહીને શું આપણે નામ જપનો અભ્યાસ કરી શકીએ? રાધે રાધે. રાધે રાધે રાધે. જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય અને આપના મનમાં કોઈ વિચારો કે પ્રશ્નો ઉદ્ભવ્યા હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. અને આવા વધુ ગહન વિશ્લેષણ માટે gujaratitv.com ને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધે રાધે.